વધવા પેલા ઘટું ના મારો દિયર ઘટું છો ને આવી ગયો ખબર જ નહીં પડતી તો એ પત્તો જ નહીં લાગતો એવું પછી ભાઈ આ ભાઈને જોયો તો તમે ના ભાઈ ફોટો તો બતાવો હા ફોટો બતાવો આ ભાઈને જોયો તો ના ભાઈ ના જોયું નહીં અને આ ભાઈને પણ ભાડો ને તો આપણો નંબર તો ખબર છે ને તમને હા ખબર છે તે નંબર ઉપર મને ફોન કરજો હો એ હા થોડું ઘરમાં હા થોડી રકમ લઈને જતું રહ્યું સારું સારું હો મળશે ને એટલે ફોન કરી હા ફોન કરજો આપણો નંબર તો યાદ છે ને તમને હા યાદ છે હા તો ફોન કરી દેજો એ હા બોલો લેવાનું તો યાર કોઈ નહીં હા ભાઈને તમે જોયો હશો ના ચમ ભાઈ થોડી રકમ લઈને નાહી ગયો છે યાર 2-3 દાડા હવે ચમ હું દીધું થોડા પૈસા લઈને નાહી ગયો છે તે આ ભાઈ છે ને 4-5 દાડા ચોક જતો રહ્યો છે તે ખોરવા નીકળ્યા છે મારા કાકોને દેજો ના જોયું નહીં ભાઈ અને જો તમે ભાડો તો આપણો નંબર તો તમારી જોડે હશે જ ને બરાબર ફોન કરજો બરાબર ના હોય ને તો લાવો તમારો ના હોય તો હું તમારો નંબર આપું એ ભાઈનો લ્યો બરાબર જો આ બચ્ચો આવે ને તો ફોન કરજો મારો દિવસ આવી ઠંડીમાં શું પડી રહ્યો છે આવી ગયો છે 4-5 દિવસથી ના આવી ગયો છે બોલો અમે તો ખોરીને અમદાવાદે ખોરિયા કલોલમાં ખોરિયા હું કાલે આજે ના બસ તો આવ્યો નહીં આવશે તો ગોધીનગરમાં જઈને ફરી આવ્યો કંટાળી ગયા કાકો ને 2 જણા જો હાથમાં તો આવી જાય ને તો પહેલાં તો જૂનો જ છે કેમ કે કાને જેવો કરીને ગયો છે ને તો વાત જ ના થાય જમીન વેચી જાય ને તે ડાયરેક્ટ 12 પૈસા લઈને ભાઈ જતો રહે બધું ને આવશે કેવડાવી બરાબર હા બધું નહીં હો અમે તો ખોરીને થાચ્યો ચિલોડા ફરી આવ્યો અમદાવાદ ફરી આવ્યો અને કલો લઈને આજે જઈ આવ્યો પણ આમાં આગળ જઈને પૂછું ગયા થઈ જવાનું ના હોય તો કંઈ કેસ કરી દઉં એ ભાઈનો ફોટો હાલ દઉં પોલીસ સ્ટેશનમાં ભાઈ આવો બોલો હા ભાઈને ભાડ્યો તમે ક્યાં ભાઈ હા ભાઈને જોયો ના ભાઈના નહીં ઓળખતા નહીં જોયા નહીં નહીં ભાડ્યો ના હા બરાબર હા ભાઈને પૂછ્યું હા ભાઈએ કે હા નહીં જોયો ના નહીં જોયા માં આગળ પૂછું હો ભાઈ હા એ તો બધું કહું છું પછી વાહ નાખો તોથી લાવ્યો આ કુંવરના એ તો લાવ્યો શું કહું છું થોડી વાર પછી પાણી પીવું પછી કહું આ પાણી પીવો અમારા તો હાથમાં આવી ગયો છે માત્ર હાથમાં આવી ગયો છે તે પાણી તો પી લ્યા પીવું જો વિજય અમારામાં એક ભાઈ પાણી વાળતો તો એને પૂછ્યું બરાબર 2-4 હગવાને ફોન કર્યા પછી ગાંધીનગર જી આવ્યો બરોબર ગાંધીનગર તો રિક્ષા લઈને ફર્યો છું સાબરમતીમાં જોઈ લીધું પેલા પુલ ઉપર બરાબર અને આ
સના કરણ્યો હમ એ ના મળ્યો એ ના તને ચોથી મળ્યો અમદાવાદ જી આવ્યો ફરવા. પછી કલોલ જી આવ્યો. આ પછી અને મારી કાંગલી મળે તો બે ત્રણ ગલ્લાએ પૂછ્યું આ અને એક ઘેરે પૂછ્યું. આ! મારી કાંગલીનો રસ્તો હતો ને તે ઘેરે પૂછ્યું પણ મળે તો એ ખબર છે મારી કાંગલી બસ સ્ટેન્ડમાં એ, હા હું એમ કહું છું હા તમને કે તમે બસ સ્ટેન્ડમાં સમજ્યા હતા એમાં તો એક વસ્તુ પડી હતી. હા હા બોલ્યા કે વગર બસ બોલ્યા એ વગર બોલ્યા વગર બેહી બોલ્યા વગર બેહી વાતો કરવા દો. અડધા રોટલા દાળ ના લેશો મેં આખા રોટલા પણ દાળ માં અડધામ તો ના મારે અને અડધા રોટલા ઉપર યાર મેટર એવી છે ને તું બોલ બોલ ના કરે ને યાર નક માર ખાય હા એક તો કાયા થયેલા છીએ કાયા થયેલા એ ત્રણ દાડા એ મગજ લાય લે તો કહું રાતનું. આલી ગયું મારા ઓલે કાયા થયેલા વગર એટલે આ રીએ બોલ 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 કરે છે હા એ કાર્ય ખાઈશું ખબર નહીં પડતી. ઉપર આયુ છે તે પર લે આવા કેટલા આવશે અને પણ આપણા બે ની મેટર માં ધોકો ખાઈ જા યા વાહ અને બીજું કે પેલું આપણે ખબર છે ને પૈસા લેવાના છે એ જોણી જાય એ જોણવા આવ્યો તો વાહ, એટલે મને લાગે છે. કાઢ્યો. એ સારું કર્યું હો તમે કાઢ્યો ને કાકા પાડ્યો ને મસ્ત કામ કર્યું. હા તો પાછો એ મય ભાગ પડાવો તમને હા કે આવો આમ કોક. અને બસ સ્ટેન્ડ માં જતો હા તો ઓલે ચોથે પકડ્યો ઓવે યાર પાછો આ પેલો ભાઈ આવ્યો ને તે ભૂલી ગયો યાર થોડી વાત તમે કહેતા કહેતા પેલો આવીને બેઠો હમણાં. એટલે મગજ નું દઈ હતું હા, યાર વાત સાચી છે. અને બસ સ્ટેન્ડમાં હું મારી એક વસ્તુ હતી ને તે જોતો કાકા હા હા પણ હું બસ સ્ટેન્ડમાં ગયો ને વસ્તુ લેવા તો આવા બાજુનું ખોણું ખરું ને બાજુનું જે આહ! ત્રણ ખોણ હતા ને બાજુમાં એક ખોણું હતું બોલ્યું મારું હારું પા બોલ્યું અરે પાદે તારે અરે ચૂલને પક્કા ચા તે ભાઈ હું તો કીધું અમમ છું હારું આટલામાં કોઈ છે તો નહીં જોવા દે બાજુના ખોનામાં કોણ છે કારણ તો એ બંધો પડી રહેલા રે હા પછી કેવી રીતે થાય